જેમ જતા જઈ છે હવે ખાલી ઓનલી ફોર મસ્ત થાય છે ભાઈ મારો વિડિયો લીધો વાલી લાવતો આવી ગયા આપણે આવું હોય તો વાંધો નહીં નકર પહાડ ચડતા ચડતા બે હા તો વાંધો નહીં તો આઈ લો હવે બસ થોડા માણસોની રાહ છે આપણા બસ આવે એટલી વાર હવે એટલે ચાલુ કંઈક કરીએ ધીમે ધીમે બધા ભેગા થઈએ રાતના વાગ્યા છે 9 જેવું અને આપણો પ્લાનિંગ છે તમે ટાઇટલ થંબનેલ જોઈ લીધું હશે એ ઉપર તમને ખબર પડી જશે કે આપણે ક્યાં જઈએ છીએ હવે બીજા ભાઈ આવે એટલે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારબાદ ફરી પાછા 2 મિત્રો આવી ગયેલા છે હો ધીમે ધીમે આપણી તાદાદ વધતી જાય છે હવે થોડાક જ મિત્રો બાકી છે બેગ બધાએ કમ્પ્લીટ કરી લીધા ભાઈ પ્રી પ્લાનિંગથી જતા હોય તો થોડુંક સામાન તો જોઈ બસ મારા હજી વાત ચડવું બસ ફાઇનલી ગાડી આવી ગયેલી છે હવે 1 બાય 1 બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી અને કમ્પ્લીટ થવા માટે રેડી થઈ ગયા તો કોણ ભાઈ કર હવે લાઈટ કર એટલે દેખાય કઈક બંદા દેખાય ત્યારબાદ ફાઇનલી યશભાઈ પણ આવી ગયેલ છે હવે કમ્પ્લીટ રેડી થવા માટે આવી ગયેલ છે બસ હવે પોતાની સીટ ગ્રહણ કરશે અને હવે આપણી સીધી જુનાગઢ જઈને સ્ટોપ થશે ફાઇનલી તો બસ અમે પહોંચવા આવી ગયા છીએ જોઈ શકો છો થઈ ગયેલા છીએ અને બદલામાં આછો નજારો ઝાડવાના કારણે નહીં દેખાય ક્લિયરલી જોવાનો પ્રયત્ન કરીએ રાત છે છતાં બી એને આપણને ગિરનાર ક્લિયરલી બતાવી છે થોડા ઝાડવાના કારણે આપણે ક્લિયર જોઈ શકતા નથી જોઈ શકો છો તમે આછો એવો દેખાય છે અંધારાને કારણે આપણે જોઈ શકતા નથી કેમ કે અત્યારે 12:30 પોણો 1 થવા આવ્યો છે અને આપણે જામનગરમાં ફાઇનલી 12:30 પોણા વાગે પહોંચ્યા છીએ તો ફાઇનલી
આપણો ટાસ્ક જ્યાંથી સ્ટાર્ટ થવાનો છે તે ડેસ્ટિનેશન ઉપર આપણે પહોંચી ગયેલા છીએ. જવા માટે 2 સીડીનો ઓપ્શન હોય છે. એક નવી સીડી હોય છે અને એક જૂની સીડી હોય છે, જેમાં અમે અને અમારા મિત્રોએ જૂની સીડીનો ઓપ્શન ચૂઝ કર્યો છે. કેમ કે બધા એમ કહે છે કે જૂની સીડીએથી લોકેશન અને એટમોસ્ફિયર બહુ સારું હોય છે. એના લીધે અમે જૂની સીડીએથી સ્ટાર્ટ કરશી. ગિરનારને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે અહીંયા નોટિફિકેશન જાહેર કરેલી છે કે પ્લાસ્ટિક લઈ જવાના સખ્ત વર્જી છે. મતલબ નો પ્લાસ્ટિક આપણે યુઝ કરીએ, કેમ કે વન્ય પ્રાણીઓને ખોરાકમાં આપવું નહીં અને ખોરાક પણ આપવો નહીં વન્ય પ્રાણીને, એવું એ લોકોએ કીધેલું છે. અહીંયા આપણે ચેક થશે. જૂની સીડીએ જાઓ તમે તો આ જગ્યાએથી તમારે ચેક થશે કે તમે ફ્રી પ્લાસ્ટિક યુઝ કરો છો કે પ્લાસ્ટિક છે કે નહીં. પ્લાસ્ટિક ફ્રી માટે ધ્યાન રાખો. જો તમે આવતા હોય તો પાર્લેજીના બિસ્કિટ અથવા ફ્રાઇમ્સના જે બાલાજીના કે આવે છે, અને ખાસ કરીને આ બોટલ્સ પણ અલાઉ નથી કરતા. તો ખાસ કરીને તકેદારી ધ્યાન રાખીને તમે તમારી સગવડ કરીને આવો, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના રહે. કહેલું મુજબ જૂની સીડીએથી ચડવાની શરૂઆત કરેલી અમારો ગ્રુપ. અત્યારે હાલ જૂની સીડી ચોઈસ કરી અને જો તમે યંગ હોય અને તમે એક એથ્લીટ હોય તો તમારે જૂની સીડી સિલેક્ટ કરવી બેસ્ટ રહેશે. અને તમે જો વિથ ફેમિલી હોય તો નવી સીડી પણ તમારા માટે નવી સીડી બેસ્ટ રહેશે. અને જો તમે એથ્લીટ હોય અને યંગ હોય અને તમારું ગ્રુપ સર્કલ જો સારો એક એથ્લીટ હોય તો તેના માટે એક જૂની સીડી પરફેક્ટ રહેતી હોય છે. અમારો ગ્રુપ અત્યારે હાલ અને ત્યારબાદ એક સારા શૂઝ પહેરીને જૂની સીડીએ તમે આવતા હોય તો એક જૂની સીડીએથી જો આવતા હોય તમે તો એક સારા માલા શૂઝ પહેરીને તમારે ચડવું જોઈએ. પાણીનો સ્ત્રોત છે, પણ આપણે કેર રહી અને ભાઈ નજીક નહીં જવું. ભાઈ લાઈફ થોડી કેરફુલ રહ્યો ભાઈ, નહીં જવું, નજીક ના જવાય. ઘણા લોકો આવું ઝરણું જોયું અને ખૂબ જ નજીક જતા રહેતા હોય છે, પણ ખૂબ જ નજીક આપણે જતું ન જોઈએ, જેથી કરીને આપણી લાઈફને થોડીક કેરફુલ રહેવું જોઈએ, કેરલેસ ન થવું જોઈએ. જેમ જેમ ઉપર ચડશી તેમ વાદળને એકદમ આપણે નજીક થઈ જશે, અને ત્યારબાદ આપણે વાદળ ઉપર જઈ શકીએ એટલે વાદળ આપણે નીચે રાખશે. અને એક જિયોગ્રાફીનો રૂલ્સ છે, તમે ઘણી વાર જોતા હશો કે જ્યારે આપણે વાદળની અપ વહે જઈએ ત્યારે આપણે વરસાદ અનુભવાતો નથી, કેમ કે વાદળની ઉપર હોય તો આપણે વરસાદને અનુભવી ના શકીએ, અને વરસાદને અનુભવવા માટે આપણે વાદળની નીચે રહેવું પડતું હોય છે. ધીમું ધીમું ફોટોશૂટ પણ ચાલુ છે, અને બસ એક જૂની સીડીથી આપણું સ્ટાર્ટિંગ છે. ખૂબ જ એકદમ રમણીય નજારો અને એક જ ખૂબ જ સુંદર દ્રશ્ય. ખૂબ જ એક જ મસ્ત એવી સ્મેલની સાથે વિડીયોમાં અનુભવાશે નહીં, પણ સ્મેલ સુપર છે. જેમ જેમ આ વિડીયોમાં નવા લોકેશન આવતા રહેશે તેમ તેમ હું વિડીયોના નવા લોકેશન તમને બતાવતો રહીશ. જેમ કે અત્યારે આપણે
એક સુપર લોકેશન ઉપર પહોંચવા આવ્યા છીએ. લોકેશન એકદમ સુપર લોકેશન છે. એકદમ ઝરણાઓની સાથે લોકેશન પરફેક્ટ છે. પથ્થરોથી થઈને પાણી વહી રહ્યું છે, જે એકદમ રમણીય નજારો છે. રાવત બહેતરીન લોકેશન ઉપર. જેમ જેમ નવા લોકેશન આવશે એ બાબતોનું આપણે દેખાડતા રહેશે. ભાઈ બહુ છેટા એ લાગ્યા. ફોરેસ્ટમાં આપણે જેનો નિભાવવાનો હોય છે રોલ, એ આપણા રોલ મોડેલ આ 3. ભાઈ ફોરેસ્ટમાં જેના રોલ મોડેલ બનતા હોય પડદા ઓલો ગ્રુપ શંકર હારો હે ડાયરેક્ટ ઝાડપી જ લે. હજી આ નાના આનાથી મોટા થાય. બધી નો કરતા બહુ વેલા ડેન્જર છૂટી ગયા દોઈ આવું પડદું કાઢ નાખે સીધું. જેમ જેમ ડિસ્ટન્સ આગળ વધતું જશે તેમ તેમ વરસાદ અને એકદમ ઠંડો માહોલ આપને જોવા મળશે. ઘણા લોકો અમારા ગ્રુપના શોર્ટકટ લેવા માંડ્યા. હવે આ લોકેશન તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. ઘણા ખરાને આ લોકેશન ખબર હશે. લોકેશન કોમેન્ટ કરે મને, જેને જેને ખબર હોય. નહીં ગયેલા નાવું કોમેન્ટ કરે આ લોકેશન. ઓલમોસ્ટ ને ખબર હશે આ લોકેશન. ખૂબ સરસ લોકેશન. રેડી થવા માંડ્યા બધાય. ટી-શર્ટ કાઢ નાખ. અમારો ગ્રુપ રેડી થઈ છે નાહવા માટે.
પડી ગયા લોકો હવે. અમારું ઓલમોસ્ટ ગ્રુપ આખું ગ્રુપ નાહવા માટે વયું ગયું છે. કોમેન્ટ કરો આ લોકેશન. ફરી પાછી મુલાકાત એક એવા અંદાજમાં सीन थे तो भाई अगरो पड़ी जाए. छोटे छोटे बच्चे भी है, बहुत केयरफुली रहना पड़ता है. बहुत छोटे छोटे बच्चे होते हैं इनके. हम जितना इसे सेफ फील कराएंगे उतना वो हमें जाने देंगे. भाई एकदम तुम्हें सेफ रीते आओ ने. भाई આવી જાઓ તમે. એને વરી ઓલું થાય, એને સેફ ફીલ થાય ત્યાં લગીને કાંઈ નહીં કરે. દેખાડે ભાઈ તમે એને રિસ્ક લાગે ને તો તમે આમ ध्यान रखना. हाँ वो जो तो नंबर पर बैग में कुछ नहीं है, बैग में कुछ नहीं है. आप पीछे न जाओ. જટાજટી ખોટી નહીં, પ્રેમથી મારામારી નહીં કરવાની. અમે પ્રેમથી રહીશું. बैग में कुछ नहीं है ब्रदर, बैग में कुछ नहीं है. हाँ ફોનનો ખાસ ધ્યાન રાખો. ફોન સ્નેચિંગનો ગુનો આની પર લાગુ ના પડે એટલે ફોનનું તમારે ખાસ ધ્યાન રાખો. વેરી ગુડ. ઘણા બધા વાંદરાઓ અહીંયા છે. આ લોકોએ પણ હવે ઢીંગાણે ચડ્યા છે ને બધા મસ્તીખોર બધા આવી ગયા છે. બધાને સિંગલ સિંગલ જોરદાર. વાંદરાનું બધા ખૂબ બીવે છે વાંદરાથી, અને ખરેખર બીવું પણ જોઈએ. ફોન ઝટી લઈએ તો બની શકે, એને એમ લાગે કે કંઈક જમવાનું છે તો એ ઝટી લે છે. હવે એકદમ સ્ટ્રેટ પગથિયાની શરૂઆત થઈ ગઈ છે. આઠસો પગથિયા કમ્પ્લીટ થઈ ગયેલ છે.
માટે આપણા માટે ખૂબ જ પ્રેરણાદાયક તમે જોઈ શકો છો. ત્યાં સંઘર્ષનો સલામ છે. આટલી ઉંમરમાં અને આટલી ગરમીમાં આટલો વજન લઈને ઉપર આવવું ઇટ્સ નોટ ઇઝી. ખૂબ જ હાર્ડ વસ્તુ હોય છે, છતાં પણ એ લોકો પોતાના જીવનમાં સંઘર્ષભર્યું જીવન જીવતા હોય છે. સલામ છે આ વ્યક્તિઓને જે પોતાનો સંઘર્ષ અલ્પેશભાઈ, ધવલભાઈ, ગુલામ, ઝાલા, સમીરભાઈ. બધાની શરૂઆત મને ફોન કરું. બે મિત્ર પાછળ રહી ગયેલા હતા, જેને કહી દીધેલું તો કે 1200 પગથિયે આપણે મળીએ છીએ. તો 1200 પગથિયે આપણે મળવાના છીએ. અને આગળ નેટવર્ક કટ થઈ જશે, નેટવર્ક કટ થઈ જશે. તો બધાને નક્કી કરેલું છે કે 1000 મળવાનું, 2000 મળવાનું, 3000 મળવાનું, 4000 મળવાનું, 5000 મળવાનું. જો 1000થી મિસ થઈ જાય તો 2000 બધા એનો વેઇટ કરતા હોય છે, અને 2000થી મિસ થઈ જતું હોય તો એનો 3000 એનો વેઇટ કરતા હોય છે. હવે 2000 પગથિયા કમ્પ્લીટ થયા છે અને વરસાદે પોતાનું સ્ટાર્ટ કરી દીધેલું છે, તમે જોઈ શકો છો. અત્યારે અમે એક સુપરિયાની નીચે રોકાયેલા છીએ, તમે જોઈ શકો છો. અત્યારે હવે આગળનો સફર આપણે એક બ્રેક લીધો છે વોટર માટેનો. આ વોટરના બ્રેક બાદ આપણે હવે 2000 કમ્પ્લીટ કરી લીધા છે. ત્યારબાદ હવે આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરશું. હા, અને 2000 પર અમે અમારા બધાના ઘરે ફોન કરી દીધેલા છે કે હવે આગળ નેટવર્ક નહીં આવે, અને અમે 2000 કમ્પ્લીટ કરી લીધા છે. આગળ નેટવર્ક નહીં આવે એના કારણે હવે અમે વિડીયો ઉતારશે કન્ટિન્યુ. જો વરસાદ હશે તો કન્ટિન્યુ વિડીયોઝ રહેશે, વરસાદ નહીં હોય વરસાદ હશે તો વિડીયો કન્ટિન્યુઅસ નહીં રહીએ, શોર્ટ આવશે. અને વરસાદ નહીં હોય તો વિડીયો કન્ટિન્યુઅસ રહેશે. ચાલો તો હવે આપણે આગળનું સ્ટાર્ટ કરીએ. ये दुनिया की खतरनाक जगहों में से एक जगह है लोकेशन. આ એક લોકેશન 2200 થી 2300 વચ્ચે જે લોકેશન આવે છે, ગજબ લોકેશન. ખાલી બાદલ જ દેખાય, ઓનલી ફોર ધુમ્મસ. અમેઝિંગ લોકેશન. જૂની સીડીના 2000 થી 2200 થી 2300 પગથિયા વચ્ચે આ અમેઝિંગ લોકેશનનો આપણે માણી શકીએ છીએ. બધા અહીંયા પણ સ્ટોપ પણ લેતા હોઈએ છીએ. નીચેનું લોકેશન હવે નથી દેખાતું, કેમ કે હવે વાદળની વચ્ચે છીએ. નીચેનું દેખાય છે ના, હાલ ઉપરનું ફીલ થાય છે. ખાલી ઓનલી ફોર ફીલ જ થાય છે. શું ફીલ થાય છે એમને ખુદને જ ખબર છે. તમે જોઈ શકો છો મિત્રો, વાદળની અંદર આવી રહ્યા છીએ, કાંઈ દેખાતું નથી. ચાલો ચાલો ચાલો,
2200-2300 પગથિયા વચ્ચે આ નજારો ખૂબ જ રમણીય છે. તમે પ્રયત્ન કરો કે 2000 થી 2200 થી 2300 વચ્ચે તમે એક સ્ટોપ લ્યો કે આની ફિલિંગ યાર અમેઝિંગ. ચલો ચલો મિત્રો, વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઓલરેડી પલ્લી ગયા છીએ. તમે નીચે જોઈ શકો છો. કોઈ નો હીરો એકદમ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે ખૂબ જ, અને હવે મોબાઈલ પણ પલળું છે. તો હવે વરસાદ રહીએ એનો વેઇટ કરીએ અને ત્યારબાદ આપણે વળી પાછું શૂટ કરવાનું સ્ટાર્ટ કરી દઈએ. ચલો રાવતભાઈ ચાલો. શું કહેતો તો રાવતભાઈ ઓલો આપણો ભાઈ વરસાદ છે નથી જાવું. આમ જો એને કે દેખાડ. આમ જો રહી ગયો ને, પહોંચી ગયા આમાં જો રહી ગયો ને ઘરે. શું કહેતો તો રાવતભાઈ આપણો ઓલો ભાઈબંધ નથી જાવું વરસાદ છે. આ એને દેખાડો પોગી ગયા. આ જો પહોંચી ગયા અમે, રહી ગયો ને ઘરે. હવે તું ઘરે જ રહેજે. હવે તું- વરસાદ પડશે કરતો તો હવે રે ઘરે. ઘરે જ રહેજે હવે. જો પહોંચી ગયા. જેમ જેમ આપણે ઊંચાઈ પર જતા જઈએ છીએ તે મુજબ ખાલી ધૂંધલું જ બતાય છે. આપણે વાદળાની એક્ઝેક્ટલી ઇક્વલ પહોંચી ગયેલા હસીએ. જેમ જેમ જતા જઈએ છે તેમ હવે ખાલી ઓનલી ફોર ધુમ્મસ જ બતાય છે. મારો વિડીયો નો લીધું ફાઇનલી ઘોષણા કરી છે એ પણ સંસારને ત્યાગ કરવાની. એક છોકરો હોય ભાઈને. નજારો બતાય ને જો વાદળોની વચ્ચે. હાલો તો બહુ ખોટી થાવ છો તો 50 પગે છે ખોટી થાવ છે. હવે આ જ્યારે પાણીની ખૂબ જ અછત હોય અને ઉપર પાણી ખૂબ જ કમમાં મળતું હોય ત્યારે અમારા આ ગરવો ગિરનારનું પાણી છે ભાઈ, ઔષધીય પાણી છે. ભાઈ આમ હાથ રાખીને ભરી લો ચાલે. ચલે કોઈ બી ચલે. તો સ્પીડમાં ભરાઈ જાય બીજું કઈ નહીં. કડક માલ ઔષધીય પાણી છે. પાણીનો ઇંતજામ આ રીતે પણ કરી લેવાય જ્યારે આપણે ખૂબ જ પાણીની જરૂરિયાત હોય. કેટલી વાળું નહીં 1 લાખ દત્તા once more. બાળાનું સીન નો વિચારવું જાય, બાળા પેલે વિચારી જાય. જોરદાર આવે. હવે જોરદાર લોકેશનની
આમ બંધ કરજો. જૂની સાડીના 3000 સ્ટેપ 3000 સ્ટેપ અપ જાઓ એટલે આ લોકેશન આવે છે. જે લોકેશન એકદમ એવું લાગે કે ઝાડીઓ જ છે નગરી એવું આ લોકેશન 3000 પગથિયા ઉપર આ લોકેશન આપણે જોવા મળશે. ત્યાં પણ એક ઝરણું પણ હોય છે જ્યારે વરસાદ ચાલુ હોય છે ત્યારે હોય છે. ચાર 4000 સ્ટેપ કમ્પ્લીટ કર્યા. હવે વિડીયો ઉતારવાનો ખૂબ પ્રયત્ન કરીએ છીએ પણ વિડીયો પોસિબલ નથી કેમ કે ખૂબ જ ઝાકળના લીધે વિડીયો શૂટ થતો નથી. પ્રયત્ન કરી ઉતારવાનો પણ હવે બહુ જેમ આગળ જાય છે જેમ તેમ વિડીયો પોસિબલ થતો કમ થઈ જાય છે. તો પણ આપણે પ્રયત્ન કરશી અને વિડીયો નહીં ઉતરે તો અહીંથી સ્ટોપ કરી દેશી.